આ આરોપીને પૂછ્યું કે પોલીસના ચાળા કરાય ત્યારે તેણે હાથ જોડીને કહ્યું કે ક્યારેય ચાળા ન કરાય. પોલીસના ચાળા કરાય ના કરાય. હે પોલીસના નહીં પબ્લિકના કરવાના. પબ્લિકના ને કોઈના શાળા નહીં કરવાના. શાંતિથી કામ શાંતિથી જીવવાનું અને બીજાને શાંતિથી જીવવા દેવાનું. શું કામ કરે ને શાંતિથી ખાવ ને કોઈને જીવવા દો બસ. કોઈના શાળા નહીં કરવાના. આ મહાશય એક પ્રેમી યુવક છે અને તેણે પ્રેમિકા સાથે બદલો લેવા માટે તલવાર વડે આતંક મચાવ્યો અને આ સમયે તેણે પોલીસ કર્મચારીને ઈજા પહોંચાડી દીધી. બસ ત્યાર પછી તો પોલીસે તેનો એવો વરઘોડો કાઢ્યો કે આ ભાઈ છેક સુધી હાથ જોડતા રહી ગયા અને કહ્યું કે પોલીસનો ચાળો ક્યારેય ન કરાય, શાંતિથી જીવન જીવાય. વાત છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામની, જ્યાં બેફામ બનેલા યુવકે પોલીસ કર્મચારીને ઈજા પહોંચાડી, જે બાદ પોલીસે તેનો વરઘોડો કાઢ્યો અને તેની પાસે જાહેરમાં આવી રીતે માફી મંગાવી હતી. ભૂલ થઈ ગઈ. મેં પોલીસવાળા પર હાથ ઉપાડ્યો. મારે જે વિરોધ હતો એ છોકરી એમને જોડે હતો. મેં પોલીસવાળાને હાથ ઉપાડી. ભૂલ થઈ ગઈ અને આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં. આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં. તો તમારો જે મેટર એ તમારી રીતે રાખ્યો. બાકી પોલીસવાળાને કાંઈ મેટર વિશે પતા નહીં. આ મળી ભૂલ થઈ ગઈ. તમે ભૂલ આવી કરતા નહીં.